એએમટીએસનું વર્ષ 2025-26નું બજેટ રજૂ થયું। સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી, જ્યાં 23 કરોડના વધારા સાથે બજેટ 705 કરોડ મંજૂર કરવામાં આવ્યું છે। નવા એએમટીએસના રૂટ શરૂ કરવામાં આવશે। સમાચાર એએમટીએસનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, ત્યારે સ્વાતંત્ર્ય સેનાની, સિનિયર સિટીઝન અને પ્રજ્ઞાચક્ષુઓને ફ્રી પાસ આપવામાં આવશે। 445 બસનો પણ ઉમેરો કરવામાં આવશે। નવી 4 ડબલ ડેકર બસને બજેટમાં ખરીદવામાં આવશે। સાથે જ સરસપુર આઈટીઆઈ પાસે બસ ટર્મિનલ બનાવવામાં આવશે। બજેટ મૂક્યું હતું એ 682 કરોડનું હતું, એના અંદર સુધારો કરી અત્યારે 705 કરોડનું બજેટ કર્યું છે। એના અંદર અમદાવાદ શહેરના અંદર વિવિધ સુવિધાઓ જે લોકોને મળી રહે અને મુસાફરીમાં વધુમાં વધુ ઉપયોગી થઈ શકે એના માટેનો પ્રયત્ન કર્યા છે। શ્રાવણ માસના અંદર જે ધાર્મિક બસો ચાલતી હતી એ બસોના અંદર ધાર્મિક પ્રવાસ શનિ રવિ ચાલે એ માટેનું આયોજન કર્યું છે કે જેથી ધાર્મિક ઉંમરલાયક બહેનો અને મંડળો એનો ઉપયોગ લઈ શકે। પછી અમદાવાદના શહેરમાં ધોરણ 10 પછીની વિદ્યાર્થીનીઓ માટે આપણે 85% ડિસ્કાઉન્ટ આપવાનું કે જેથી વિદ્યાર્થીનીઓને અવરજવર માટે સારી રીતે અને પહોંચી શકે એના માટેનું એક આપ્યું છે। અમદાવાદ શહેરના અંદર વિધવા જે બહેનો છે એમને બી 50% ડિસ્કાઉન્ટ એએમટીએસ તરફથી આપવાનું એવું નક્કી કરેલું છે। પછી જે નવા બસ સ્ટોપો બનાવવાના છે એના અંદર ભારત સરકાર એના અંદર જે મોદી સાહેબનું સપનું હતું કે સ્વચ્છ ભારત, એ રીતના મારું શહેર સ્વચ્છ છે, એ રીતના એ યોજનાને પૂર્ણ કરવા માટે જે નવા બસ સ્ટોપ લગાવવાના છે એની અમુક જગ્યાએ એક સ્માર્ટ ટોયલેટ બી મૂકવાના એવું આયોજન કરેલું છે। પછી દરેક ટર્મિનલ ઉપર વિદ્યાર્થીઓ અથવા તે જે પ્રવાસીઓ ઊભા હોય એ લોકોને સારી રીતે ઉપયોગ કરવા માટે ત્યાં ઠંડા પીણા અથવા તો વેફર ને એ ટાઈપનું જે મળી રહે એના માટે શટલ મૂકવાના એ બી આયોજન કર્યું છે।